सेव ममरा मोरा सेव ममरा लीधा है भाई। क्या कर रहे हो? वेलकम बैक टू माय अनदर वीडियो। हूँ छुं पवन राजपूत और स्वागत है तमारुं मारा नेक्स्ट वीडियोनी अंदर। सवाરના 7:30 वागी गया है અને આપણે ઉઠી ગયા છે, એટલે કે ઉઠ્યા તો નથી, હજી ગોદડામાં જ છીએ। જો ઉપર બ્લેન્કેટ એ ખાલી ગળ્યું જ છે, પણ આટો થઈ ગયા। હા, પણ મારે અત્યારે કંઈ વધારે નથી કહેવું, કારણ કે હજી તો હું નાવા ધોવા જઈશ, તૈયાર થઈશ, પછી મળીશ નિરાતે તમને। તો વાંધો નહીં, ચાલો તૈયાર થઈને નિરાતે મળીએ। બાકી મજા આવશે આજે, કારણ કે આજે તો કંઈક કરશું ને નવા જૂની આપણે। ચાલો વાંધો નહીં, મળીએ નિરાતે, લાસ્ટ લગી બન્યા રહેજો મિત્રો। હવે હું થઈ ગયો છું તૈયાર, તમે જોઈ શકો છો કેવો મસ્ત મસ્ત લાગુ છું ને। એવી બાકી હું મસ્ત જ લાગુ, હું માણસ જ સારો છું, કારણ કે તમે મારા વિડીયો જોઉં છો એટલે હું કહી શકું કે હું માણસ સારો છું। અને કાલના દિવસની અંદર જ મારા 2 સબસ્ક્રાઈબર વધી ગયા છે, એક જ દિવસની અંદર 2 સબસ્ક્રાઈબર વધી ગયા। અને એના સિવાયની આપણે જે ઓલી 3600 રૂપિયાની ચેલેન્જ લીધી હતી કે ભાઈ મારા ફોલોવરને મારા સબસ્ક્રાઈબર બધા મને પેમેન્ટ કરશે 3600 રૂપિયા, તો એમાંથી કાલે મને કંઈક સમથિંગ 150 100 કા 110 જેવું પેમેન્ટ કાલે આવી ગયું છે મને। તો મજા આવે, તમે તમારે કઈ રાખો, સ્કેન કરો અને પેમેન્ટ નાખો તમે તમારે, કારણ કે આ વખતે 3600નું રિચાર્જ તમારી પાસેથી જ થશે। 3600 રૂપિયા ભેગા કરવાના છે। જોકે મારો પ્લાન તો એવો છે કે હવે જોઈએ, પણ હું તમને કહીશ, કારણ કે અત્યારથી કહી દઈએ ને તો પછી મજા ના આવે, એટલે લાગશે વાર પણ આવશે મજા। વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે। દાંત છે મારા ધોરા ધોરા, વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે। સ્વાગત છે તમારું મારા પાછા એક જબરદસ્ત નાસ્તાવાળા વિડીયોમાં। હે નાસ્તાવાળા એટલે કે તમને હું જણાવી દઉં કે આપણે દરરોજ ભાઈ ગાંઠિયા ખાતા હતા ચા રે, તો દરરોજ પછી ગાંઠિયા ખાઈને થાકી જાય હું, એટલે અત્યારે આપણે લઈ લીધા છે સેવ મમરા મોરા સેવ મમરા લીધા છે ભાઈ। અને એની અરે ગાંઠિયા તો આપણે ખાવા જ પડે, જોકે એવું નહીં કે ભાઈ હવે બીજી વસ્તુ આવે તો ગાંઠિયાને મૂકી દેવાના, તો ગાંઠિયા તો ખાવા જ પડે। તો ગાંઠિયા અત્યારે સેવ મમરા આપણે લીધા છે, તો ચાલો ખાઈને પછી મળીએ નિરાતે, બન્યા જો તમે લાસ્ટ લગી। કા टकलू का कर रहे हो? पुष्पा का किसको आता है? पुष्पा का पुष्पा नहीं, झुकेगा नहीं साला, ये तो झुक गया, ये क्या कर रहा है? हवा नाटको कर अमरा अहींया छोकराओ जो, અને આ જો કેટલું મસ્ત આમ લાઈનમાં ગોઠવીને રાખ્યું હે, પરફેક્ટ એમ। વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે। આમ જો આપણી ચા તૈયાર થઈ ગઈ છે, જો અહીંયા ચા। મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નીચે, જો તમે આમ જો પાણીમાં જ્યુસ બનાવવા માટે આવ્યો છું, અત્યારે આની અંદર બનશે જ્યુસ, નાખો આની અંદર તોડ કે अच्छी तरह से डाल दो पूरा। હવે એને હલાવવાનું, એ તૂટ્યું જ નથી, તૂટાય નહીં એવો। તો વાંધો નહીં, ચાલો મિત્રો મળીએ નિરાતે બનાવીને પછી। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા રૂમ ઉપર, અને બપોરના વાગી ગયા છે 1, કારણ કે 1 વાગ્યાથી 2 વાગ્યા લગી આપણે બ્રેક લેવાનો હોય, તો 1 થી 2 વાગ્યા લગીનો બ્રેક લેવાનો છે। અને આપણે હવે સૂઈ જવું છે થોડીક વાર, કારણ કે તમે જોયું ભાઈ ચા નાસ્તો બધું આપણે કરી લીધું છે, એવું કંઈ હવે છે નહીં। પણ મને તો એમ થાય છે કે આવી ચેલેન્જ આપણે લીધી, જે ચેલેન્જ લીધી છે 1 ના 2 સોરી 1 ના ડબલ, અને જે મારી ચેલેન્જ છે, જો કે મેં અત્યારે કોઈને કીધું નહોતું, પણ હું બધાના નામ લખું છું, જેટલા લોકો મને પેમેન્ટ કરે છે હું બધાના નામ લખું છું। અને જેથી હું સક્સેસ થયો, આ જેટલા લોકોએ મને 3600 રૂપિયાના ચેલેન્જમાં સપોર્ટ કર્યો છે, જેટલા લોકોએ મને સપોર્ટ કર્યો, કારણ કે આ તો મારો પર્સનલ છે ને, તો ભાઈ આમાં જેટલા લોકોએ મને સપોર્ટ કર્યો છે એ બધાને હું જેટલું પેમેન્ટ એ કરે છે ને એનું ડબલ કરીને આપીશ। જાણે કે મને કાલે જ 100 રૂપિયાનું પેમેન્ટ આવ્યું, એની પહેલાં 22 રૂપિયાનું પેમેન્ટ આવ્યું, એના પછી એની પહેલાં કંઈક સમથિંગ 5 રૂપિયા 10 રૂપિયા 1 રૂપિયા એવી રીતે મને આવે છે। પણ એ જેટલા લોકો કરે છે ને એ બધા યાદ રાખજો, તમારું જે પેમેન્ટ થાય છે એ તમને વ્યર્થ નથી જતું, કારણ કે જેથી હું સક્સેસ થયો
તે દી એને ડબલ કરીને દઈશ. એટલે જેણે 5 નાખ્યા ને એને 10 નાખી દઈશ, જેણે 22 નાખ્યા ને એને 44 રૂપિયા નાખી દઈશ, જેને 100 નાખ્યા એને 200 નાખીશ. ટોટલ હજી સુધી આપણે સમજી કે 150 કા 170 જેવું પેમેન્ટ કવર થયું છે. બીજું બધું બાકી છે. તો જેટલા લોકો થઈ શકે એટલા લોકો જલ્દી પેમેન્ટ કરી નાખો. અને સ્કેનર જો અહીંયા છે સાઈડમાં, તો ત્યાં સ્કેન કરી નાખજો. અને બાકી મારા નંબર છે નીચે જ, તો એમાંય કરી શકો છો તમે તમારે. તો વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. બપોરના 2 વાગી ગયા છે અને આપણે આરામ તો નથી જ કર્યો, પણ રીલ્સ જ જોઈ છે. કલાક એક રીલ્સ જોઈ નાખી અને થોડું ઘણું એડિટિંગ કરવાનું હતું રીલનું, તો એડિટિંગ પણ કરી નાખ્યું છે. અને હવે કંઈ કામ નથી, હવે પાછું કામે જઈશું. એટલે કે મારું કંઈ કામ નથી પર્સનલ. અને હવે જઈશું પાછા આપણે ઓફિસે કામ કરવા માટે. તો મળીએ નિરાતે. બાકી હું લાગુ તો હેન્ડસમ જ. તો ચાલો મળીએ નિરાતે. લાસ્ટ લગી બન્યા રહેજો. હજી તો 2 વાગ્યા, હજી તો 9 વગાડવાના છે રાતના. મળીએ ચાલો નિરાતે. આજના જો 5:43 થઈ ગઈ છે. 43, હા 5:43 થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે રસપુરી લઈને આ જેઠાલાલને ખવડાવવા માટે. રસપુરી લઈને આ જેઠાલાલને ખવડાવવા માટે આપણે આવી ગયા છે અત્યારે. તો જો ભાઈ ખાઈ લઈ. આપણે ખાવાનું નથી થતું ભાઈ, અત્યારે એ ખાય અને આપણે જોવું નિરાતે, કારણ કે આપણે કામ થઈ જો કેટલું બધું કામ બાકી છે, જ્યાં બધાને ફોન કરવાના બાકી છે. તો આપણે ચલો નિરાતે મળીએ. આ ખાઈ લઈ પછી નિરાતે મળીએ. ઓહો, એક વસ્તુ તો પતાવી નાખી આપણે, અને હવે બીજી વસ્તુ લઈ લીધી આપણે. જોઉં તો બધું આ તીખું ને આ મીઠું મેંગો જ્યુસ છે એટલે મીઠું બાકી તીખું હોય, જબરદસ્ત તીખું હોય. હા તમે લાસ્ટ લગી બના લેજો. હજી તો જાજુ બધું કામ બાકી એમ. તો મળીએ નહીં રાતે. અત્યારે એમનેમ જ વરસાદ ચાલુ થઈ ગયો. જો આ અમારા રાજકોટનો માહોલ ગમે ત્યારે ગમે એ થઈ શકે. જો અચાનક જબરદસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ બધું પલાળી નાખ્યું છે. જો તમે જો ખાલી નીચે વરસાદ જો એકદમ બહુ મોટા છાંટા પડે અત્યારે. અને જો અહીંયા મારા રૂમની અંદર પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે, તો જલ્દી આવી જાય એની પહેલાં હું અંદર હંતાઈ જાઉં. અને આપણે કંઈ વધારે નથી કેવું, હા લોક મારી દઈએ રૂમને. તો મિત્રો જો અત્યારે સ્પીકર મારું અહીંયા ચાલી રહ્યું છે મસ્તનું, અને વધારે કંઈ નથી કેવું. ચાલો તમે લાસ્ટ લગી બન્યા રહે. ત્યારે જો સાફ સફાઈ ચાલે રૂમની. આ બધું સાફ સફાઈ કર્યું છે મેં. અને એક જ સાફ સફાઈ કરવાનું એક જ ખાલી કારણ હતું, કારણ કે મારા અહીંયાથી ઉંદેડા આવતા હતા. ઉંદેડા ભાઈ અહીંથી આવી જતા. હું તો અહીંયા મેં ને ઉંદેડામાં ના આવે ને એના માટે મેં અહીંયા પેકિંગ મૂકી દીધું છે બધી કોર. અને હવે આ બધું સાફ સફાઈ કરી નાખું છું, કારણ કે જો એમને બધું પડ્યું છે તો સાફ સફાઈ તો કરવી પડશે, તો કંઈક રૂમ થોડો સારો લાગશે. તો વાંધો નહીં, ચલો હું સાફ સફાઈ કરી લઉં ને પછી નિરાતે મળીએ આપણે. તો મિત્રો તમે વિચાર કરો કે મેં ખાલી 1 દિવસ સાફ સફાઈ કરી. જોકે 1 દિવસ એટલે કે એમ તો હું દરરોજ કરું સાફ સફાઈ. હા એમ કહું કે 1 દિવસ અત્યારે મેં સાફ સફાઈ કરવા માટે હું બેઠો છું. અને 1 દિવસમાં તમે જો ભરે પેલા તો મને હા કેમેરો હા રેડી. 1 દિવસ સાફ સફાઈ કરવા માટે બેઠો છું, પણ તમે જો આટલો બધો કચરો મારે સાફ કર્યો મેં. જો કેટલો કચરો આવ્યો, થકવી દેવો. પણ હા પેલા જોઈ લે હવે તો કેવો કચરો હંગલા દઈ જોઈએ આપણે. બધું સાફ કરી નાખવાનું. સારી વસ્તુ રાખી દેવાની, ખરાબ વસ્તુ જવા દેવાની. રાતના 12 વાગી ગયા છે અને અમને ખાવાનું પાછું મન થઈ ગયું છે. તો અહીંયા આટલું બધું અહીંયા નાસ્તો તો પડ્યો તો એ તો આપણે ખાઈ જ લીધો, પણ એના સિવાયનું અત્યારે વાગે છે 1:30 વાગ્યો. હા એટલે જી તે ટાઈમે જોયો નતો, પણ જોયો હોય ને 1:30 વાગે મને ઉઠાડીને કે હાલો બારભાઈ ખાવું ને ખાવું. તો હાલ ભાઈ પતાવે. અને જો એક તો આ મીઠી વસ્તુ અને એની આયરા તીખી વસ્તુ, એ કે તીખું મીઠું ભેગું જ કરવું છે એમને, તો જ મજા આવે. નહીં એમાં એવું હતું કે પાર્થભાઈ એમ કીધું કે ભાઈ મીઠું ખાવું હોય રેડી, તો એને બિસ્કિટ આપણે તોડ્યા. પછી એમ થયું કે ભાઈ મીઠું ખાય તો તીખું તો આરે ખાવું જ પડે, એટલે પછી આ તોડી લીધું. જો માં લખ્યું છે કેટલું જો તીખા, જો ખાલી આગ બબુડે આગ. હવે સવારે યાદ ના આવે તો વાત અલગ છે, બાકી તો પછી છે. જો પાર્થભાઈ કીધું છે તો તીખા. 10 માંથી કેટલા કાઉન્ટ આપશો તમે? 10 માંથી કાઉન્ટ દેવાના હોય તો બસ
તો પણ જોલો ચીપને તો ન પૂગી શકે. ઓકે એમ તીખાશ નું નથી કેતો, આમ ટેસ્ટ નું તમને કહું. માંગો ને તાવો કો મળે નિરાજે. આ રાતના 1 વાગે હુવા નહીં. હા હાલો હાલો મળી, બાય બાય કીજો. તો ફાઇનલી મિત્રો આપણે રાતના કેટલા વાગી ગયા છે, રાતના 9:30 વાગી ગયા છે અને આપણો રૂમ સાફ કરી નાખ્યો છે. જો જબરદસ્ત રૂમ સાફ કરી નાખ્યો છે આખો. જો તમે અહીંયા બધી કરો, જો દેખાય, જબરદસ્ત રૂમ સાફ કરી નાખ્યો હે. અને હવે હું એકદમ થાકી ગયો હું, કારણ કે ભાઈ કયું નો રૂમ કહું, 1.5 કલાક સમથિંગ મેં રૂમ સાફ કર્યો, પણ બહુ ચકાચક કરી નાખ્યો હે, એકદમ પરફેક્ટ એમ. તો હવે મારે કંઈ વધારે કેવું નથી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.